નડિયાદમાં પાણીના નિકાલના મુદ્દે મોટા પગલાં લેવામાં આવ્યા છે। ધારાસભ્ય પંકજ દેસાઈએ નડિયાદ પૂર્વ વિસ્તારમાં તે માર્ગની મુલાકાત લીધી છે, જે કમળા તરફ જતું મુખ્ય પાણી નિકાલ માર્ગ છે। કોર્પોરેશન દ્વારા 46 દુકાનો તોડીને પાણી નિકાલ માટે કાંસ એટલે કે નાણાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરીને પગલે સાંકડા કાંસમાંથી હવે 1 થી 1.5 ફૂટ જેટલો પ્રવાહ સરળતાથી પસાર થઈ રહ્યો છે। આ યોજનાથી નડિયાદના અનેક વિસ્તારોમાં ભરાતા પાણીનો કાયમી હલ થશે, જેમાં સંતરામ મંદિર, દેસાઈ વાઘા અને કિડની વિસ્તારમાંના નાળાઓનો સમાવેશ થાય છે। હોસ્પિટલ અને સંતરામ નેત્ર ચિકિત્સાલય વિસ્તારના 4 મહિના સુધી ભરાતા પાણી પણ આ પગલાથી નિકાલ થશે। આ દુકાનોની નીચે નડિયાદ આખા પૂર્વ વિસ્તારનો સિટીનો કાંસ આ દુકાનોની નીચેથી લગભગ જૂરી જે નકશા મળ્યા છે એ પ્રમાણે એ 16 ફૂટ પહોળો છે અને 8 ફૂટ ઊંડો છે। એટલે અગાઉ આપણે જેમ જોયેલું એમ અત્યારે પણ પરિસ્થિતિ એ જ છે। હમણાં અમે ફોટા પાડેલા છે અને વાંસ અંદર કુંડીઓની અંદર નાખ્યા, જે દુકાનોમાં હોલ હતા એની અંદર માત્ર 1 જ ફૂટ પાણી જઈ રહ્યું છે, ઘણી જગ્યાએ 1.5 ફૂટ જઈ રહ્યું। એટલે આખો ઘાસ ચોકઅપ થયો છે, કઈ જગ્યાએ થયો છે એ હવે એની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવવાની છે અને એની અંદર આ જે આકાશ છે એનો ઉપરનો સ્લેબ એ લોકો તોડી અને આ જે ચોકઅપ છે ઘાસ એ ખુલ્લો કરશે અને અંદરથી જે સ્લજ કે માટી જે ચોકઅપ થઈ ગઈ છે એને આખો કાઢીને સાફ કરશે અને ત્યારબાદ જે આખી નવી સ્લેબ ડ્રેન મંજૂર થઈ છે વરસાદી પાણીનો કાંસ, એટલે આ સાફ થશે તો આગળ કઈ ચોકઅપ છે એ ખબર પડશે એવું અહીંયા ટેકનિકલ એન્જિનિયર ને કમિશનર શ્રી ને બધાનું આપણા બધાનું માનવું છે। અને સ્વાભાવિક છે કે આ